इस्टमाज साहिब, मौलाना तकीब साहिब तथा यहाँ उपस्थित दरेक बिरादर मोमिन, अस्सलाम वालेकुम। ફક્ત 5-7 મિનિટમાં ઇન્શાલ્લાહ આપણે પ્રોગ્રામ પૂરો કરશું, પણ જેમ જનાબે કીધું કે આપણે ડ્રો કરવાનો છે, એ ડ્રો કરતાં પહેલાં મારે 1-2 વાત ટૂંકમાં કરવાની છે, જે હું કરી દઉં. સૌથી પહેલાં તો આપ સૌ જાણો છો એમ જો આપણે આઈડી કાર્ડનો જે પ્રોજેક્ટ ઉપાડ્યો હતો એની અંદર 1500થી 1600 મેમ્બરોએ આઈડી કાર્ડ કઢાવી લીધા છે. હજી લગભગ 600-700 જણા બાકી છે. તો આ આઈડી કાર્ડ કઢાવી લ્યો એટલા માટે કે જે અમે ઓબ્ઝર્વ કર્યું છે એ મુજબ આજે આ આઈડી કાર્ડ ઉપર ડૉક્ટરો અને લેબોરેટરીની જે આપણને ડિસ્કાઉન્ટ મળે છે એ જોતાં ભાવનગર જમાતને દર મહિને મિનિમમ 1 લાખ રૂપિયા આપણા ભાઈઓને બચે છે અત્યારે. તો જેટલા મેક્સિમમ ફાયદો લેવાતો હોય એટલો આપણો લ્યો બધા. બીજી વાત એ કરવાની છે કે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર તરફથી જે બચ્ચાઓ 8મું ધોરણ પાસ કરીને નીકળી ગયા હોય યા 10 સુધી ભણેલા હોય તેના માટે એક ગવર્મેન્ટે સ્કીમ બહાર પાડી છે કે જેની અંદર બચ્ચાઓને આપણે આઈટીઆઈમાં અલગ અલગ ટીવી રિપેરિંગ છે, ફ્રીજ રિપેરિંગ, એસી રિપેરિંગ, પ્લમ્બરિંગ, ટેલરિંગ એવા ઘણા ઔદ્યોગિક સેલ્ફ ડિપેન્ડન્ટ કામ થઈ શકે એના પ્રોજેક્ટ આવ્યા છે. જેના માટે ભાવનગર જમાત માં એવું નક્કી કરીએ છીએ કે જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય બચ્ચાઓને, તો એ છોકરાઓ અરજી આપે. 25 તારીખ સુધીમાં અરજી આપી દેવાની અને 26 કે 27 તારીખે એ અધિકારીઓ આવી અને આપણા બચ્ચાઓને માર્ગદર્શન આપશે અને ત્યારબાદ 30 તારીખ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના છે અને એને એડમિશન લેવાનું છે. તો એ એડમિશન લેવાથી લઈને એની જે ફી છે, આમ તો 1 વર્ષથી 2 વર્ષનો કોર્સ હોય છે, જે ફી ભરવાની થશે એ ઇન્શાલ્લાહ ભાવનગર જમાત વ્યવસ્થા કરી આપશે. ખાલી બચ્ચાઓએ એના ઉપર ધ્યાન આપી અને જો કોઈ સારું હુનર ઉદ્યોગ શીખી જાય તો એ આપણા બચ્ચાઓના ફાયદાવાળી વાત છે. કારણ કે અત્યારે નોકરી કરવા જાઓ તો 5-10-15 હજારથી વધારેનો પગાર મળતો નથી. જ્યારે આવી રીતે કોઈ પ્લમ્બરિંગ કે ટીવી એસી રિપેરિંગનું શીખી જાય તો એ સારામાં સારા પૈસા કમાઈ શકે. એટલે 25 તારીખ સુધીમાં અરજી આપી જાય અને 26 તારીખે 27 તારીખે એનું માર્ગદર્શન આપવામાં આવશે અને 30 તારીખ સુધીમાં ફોર્મ ભરાઈ જશે. કે હવે આપણે જે માટે ભેગા થયા છીએ ખાસ હાજી નાજી અને અલ મહેંદીની અંદર આપણે નવા ફોર્મ બધા પાસેથી મંગાવ્યા હતા. એ ફોર્મ આપણી પાસે ટોટલ 92 ફોર્મ આપણી પાસે આવ્યા હતા. એની અંદર 18 ફોર્મ એવા હતા કે જે આપણી જમાતના મેમ્બર જ નહોતા. 25 ફોર્મ એવા હતા કે જેના ફેમિલીમાંથી કોઈ પણ એકને એક મકાન મળેલું હોય એટલે આપણે એ મકાનમાં એનું નામ કાઢી નાખેલું છે. 15 ફોર્મ એવા હતા કે જેને 5 વર્ષ પૂરા નહોતા થયા. 11 એવા હતા કે જેના ઘરના ઘર અને બહારગામ રહેતા હોય. તો એનામાં બધું બાદ કરતાં આપણે 14 ફોર્મ અત્યારે હાજી રાજીમાં ડ્રો કરવાના. હાજી રાજી અલમેંદીમાં આપણી પાસે અત્યારે 7 મકાન ખાલી પડ્યા છે. ઇન્શાલ્લાહ આજે આપણે ડ્રો કરશું તો પહેલાં 7 નંબર જે આવશે એને આપણે આજે જ ઇન્શાલ્લાહ મગરીબી બાદ 8 વાગે બોલાવી અને એને ચાવી આપી દઈશું જેથી કરીને એ મોહન પહેલાં રહેવા જઈ શકે. બીજા આપણે ભાવનગર જમાતે 6 મકાન વેચાતા લીધા છે, 3-3ના છે એમ. એ 6 મકાન માટે આપણે અલગ ડ્રો કરવાનો છે. એમાં અમારી પાસે 9 ફોર્મ આવ્યા છે અને 6 મકાન છે. એટલે ઇન્શાલ્લાહ એ મકાનનો અત્યારે અશાંતરના હિસાબે એની પ્રોસિજર ચાલુ છે. એ 2-3 દિવસમાં 4 દિવસ પૂરી થઈ જશે એટલે એનો પણ ડ્રો કરવામાં આવશે. હવે આપણે હાજી નાજી અલમેંદી માટેનો જે ડ્રો છે એમાં 14 ટોકન નાખેલા છે આમાં અને 14 મકાનમાં 7 મકાન અમારી પાસે રેડી પડ્યા છે. 7 મકાન ઇન્શાલ્લાહ આપ બધા દુઆ કરો કે આપણે એઝ સૂન એઝ પોસિબલ એ લોકોને મકાન મળે એવી વ્યવસ્થા કરી દઈએ. સલવાત. અહીંયા આવો ને, યાર શું બધું અલીભાઈ ચીટી કે બોલજો. હા આવું એ ઉભર છે ચીટી બોલે.
ધારાણી વજીર અલી બાબુભાઈ સલવાત, નુરાની અમીર અલી અલીભાઈ સલવાત, વસાયા અલી નવાજ રમજાન અલી સલવાત, મસાણી હુસેન અલી દિલાવરભાઈ સલવાત, રાજાણી અફઝલ અલી યુસુફ અલી. કેટલા છે? કેટલા છે? ફતવાણી અનવર અલી ફકીર મોહમ્મદભાઈ સલવાત, છે 14 છે. ભીમાણી મોહમ્મદ અલી ફૈયાઝ હુસેન. 7 થઈ ગયા? 7 થયા ને? હવે આ જે 7 નામ નીકળ્યા છે ને એના મકાન તૈયાર છે આપણી પાસે. એટલે આ જે લોકોના નામ નીકળ્યા હોય એ મગરીબી શાહ પછી એક્ઝેક્ટ 8 સવા 8 વાગે સીધા આવી જજો, જેથી કરીને આપણે મકાનની ચોપડી જે કરવાની છે એ પ્રોસેસ આપણે પૂરી કરીએ. પછી જનરલ મીટિંગ નથી પછી લાવ ચાલુ જ છે. હા જરૂર सब निकालने का ही जनाब. हाँ सब अभी खाली हो तो बाद में करना नहीं पड़े ड्रॉ. भीमाणी काजी रजा शब्बीर अली सलवार, सुंदराणी रमजान अली हुसैन अली, जमाणी अनवर अली गांगजी भाई, वीराणी असगर अली बाबूभाई, काबा यूसुफ अली गुलाम अब्बास, वसाया फजल अब्बास बरकत अली, साराणी फिरोज अली हैदर अली सलवार,